પ્લાન્ટ ઉપર કેવી રીતે થાય છે એને આપણે એમ પ્રેક્ટિકલને કેવી રીતે કરી શકીએ એ અત્યારે જોવાનું છે. એનો પ્રોટોકોલ આપણે ડિસ્કસ કરીએ છીએ. સૌથી પહેલાં આપણે સોઇલને સ્ટરાઇલ કરવાની છે. 3 પોટ લેવાના છે, એમાં સોઇલને સ્ટરાઇલ કરીને ભરવાની છે. એક પોટની અંદર આપણે બાયો ફર્ટિલાઇઝર નાખવાનું છે, એકમાં આપણે કેમિકલ ફર્ટિલાઇઝર નાખવાનું છે અને એક સ્ટરાઇલ સોઇલના પોટમાં કશું નાખવાનું નથી. બરાબર. આ બંને આપણે કંટ્રોલ એટલે લીધા છે કે બાયો ફર્ટિલાઇઝરનું જે રિઝલ્ટ છે એની કમ્પેરિઝન આપણે કરી શકીએ. બરાબર. તો સૌથી પહેલાં આપણે કેવી રીતે આપણે બાયો ફર્ટિલાઇઝર નાખી શકીએ જમીનમાં, તો એની 3 મુખ્ય પદ્ધતિઓ છે. કાં તો તમે જે તમારી પાસે બીજ છે, કોઈ પણ પ્લાન્ટનું બીજ છે, એ બીજને તમે બાયો ફર્ટિલાઇઝરના સોલ્યુશનમાં રાખી મૂકો થોડો વધારે વખત. બરાબર. એ એક રીત છે. બીજી રીત છે કે તમે ડાયરેક્ટલી જમીનમાં જ નાખી દેશો બાયો ફર્ટિલાઇઝર, અને ત્રીજી રીત છે કે તમે જમીન ઉપર છંટકાવ કરો છો બાયો ફર્ટિલાઇઝરના સોલ્યુશનનો. તો આ 3 મેથડ આપણી પાસે છે. એમાંથી આપણે જે મેથડ લઈએ છીએ એ આ બાયો ફર્ટિલાઇઝર ફોર્મ્યુલેશન નાખવાની છે. તો સૌથી પહેલાં આપણી પાસે રાઇઝોબિયમ એઝેટોબેક્ટર આપણી પાસે પ્યોર મીડિયા ફોર્મની અંદર પ્યોર કલ્ચરમાં રેડી છે. બરાબર. તો આપણે એનું સસ્પેન્શન બનાવશું, એનું ફોર્મ્યુલેશન બનાવશું અને ત્યાર પછી આપણે નક્કી કરીશું કે એમાં નંબર ઓફ બેક્ટેરિયા એક્ઝેક્ટલી કેટલા છે. બરાબર. 10⁻6 to 10⁻8 કોલોની ફોર્મિંગ યુનિટ્સ આપણે પર સીડ લઈ શકીએ છીએ. બરાબર. તો સૌથી પહેલાં આપણે ફોર્મ્યુલેશન બનાવીએ, પછી ઇક્વલ અમાઉન્ટ ઓફ બેક્ટેરિયા છે એ 3 પોટની અંદર નાખવાના છે સરખા પ્રમાણમાં, અને ત્યાર પછી આ જે પોટ્સ છે એને આપણે 15 દિવસ માટે તડકામાં રાખવાના છે, જેથી કરીને પ્લાન્ટ્સ ગ્રો થશે. દરરોજ એને પાણી પાવાનું છે અને એ દરેક પ્લાન્ટને આપણે ચેક કરવાના છે. બરાબર છે. એમાં રૂટ કેટલું વધારે મોટું થાય છે, સીડલિંગ છે કેટલા દિવસની અંદર એમાંથી પ્રકાંડ બહાર નીકળે છે, પ્રકાંડની લેન્થ કેટલી છે. બરાબર છે. એની અંદર જે આવે છે પાંદડાઓ આવે છે, પાંદડાઓની સાઇઝ કેટલી છે, એ પાંદડાઓની સાઇઝ વધે છે કે ઓછી રહે છે, આ બધું તમારે જોવાનું છે. વધારે પ્રમાણમાં પાંદડાઓ આવે છે કે ઓછા પ્રમાણમાં આવે છે, એ બધું જ તમારે નોટ ડાઉન કરવાનું છે. બરાબર. રૂટની જેટલી હાઇટ છે એ લેવાની છે અને પ્રકાંડની જે હાઇટ છે એ બધી આપણે કન્સિડર કરીને છેલ્લે આપણે કન્ક્લુઝન કરવાનું છે કે બાયો ફર્ટિલાઇઝરની ઇફેક્ટ આપણે જે પ્લાન્ટ લીધા છે એની ઉપર કેવી આવેલી છે. બરાબર. તો કેમિકલ ફર્ટિલાઇઝરની કેવી આવેલી છે અને કંઈ નાખ્યા વગર પણ કેવી આવે છે એ પણ આપણે જોવાનું છે. એટલે 3 પોટની અંદર આપણને એવી ખબર પડશે છેલ્લે કે બાયો ફર્ટિલાઇઝર નાખવાથી પ્લાન્ટના ગ્રોથમાં ઘણો બધો સારો ફેરફાર થાય છે અને ખૂબ વધારે પ્રમાણમાં એની વૃદ્ધિને ઉત્તેજન મળે છે. ઓકે.